તાજેતરમાં સરકારે એવી જાહેરાત કરી છે કે તમારે સોનું ખરીદવાનું હવે ઘટાડવું પડશે, ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ કરો, જેથી કરીને વાહન લઈને તમારે બહાર ન જવું પડે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની હવે પૂરેપૂરી શક્યતાઓ વધી ગઈ છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એક પ્રશ્ન પણ મનમાં ઉદ્ભવતો હોય છે કે અમેરિકામાં યહૂદીઓ અને જે આપણા ભારતીયો છે, એટલે કે જે એનઆરઆઈ છે, તે લોકોનું ઘણું જોર છે, પરંતુ અમેરિકાને ઇઝરાયલ પ્રત્યે ઘણો સોફ્ટ કોર્નર છે, જ્યારે ભારત માટે અમેરિકા આવું કશું જ નથી વિચારી રહ્યું. હવે યહૂદીઓ એવું શું કરે છે કે જેને લીધે થઈને અમેરિકાના મનમાં તેના વિશે એક વિશેષ સ્થાન છે? તમારી પાસેથી હું એક જ જવાબ માંગુ છું, જે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે આપણા એનઆરઆઈ ભાઈઓ અને બહેનો એવું શું કરી શકે કે જેને લીધે થઈને અમેરિકાનું ભારત તરફનું જે વલણ છે તે કૂણું પડે અને આપણને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.